નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઇંગ્લિશ વિથ ગૌરવ સોલંકીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ટ્રાન્સલેશનની ડે 27 સુધીની એક્સરસાઇઝ સુધી પહોંચી ચૂક્યા છીએ અને ટ્રાન્સલેશનની એક્સરસાઇઝ છે અને 1 ડે 1 એક્સરસાઇઝ એવી રીતે જ કરજો. ઓકે, તો એક મહિનામાં તમે 30 લેક્ચર જોઈ શકો, 30 સેશન તમે એટેન્ડ કરી શકો અને તો જ તમને સમજાશે. એક દિવસમાં બધા કન્સેપ્ટ શીખશો તો બેજા ફ્રાય થઈ જશે. ઓકે, એટલે ધીરે ધીરે શીખવું એ વધારે હિતાવહ છે રાધર દેન એક વારીમાં ઘણા બધા વિડીયો જોઈ લેવા એના કરતાં. તો આઈ હોપ કે તમે આ એક્સરસાઇઝ કન્ટિન્યુઅસલી કરો છો. અને બીજું કે આજનો જે સેશન છે એનો એજન્ડા છે ડમી સબ્જેક્ટ. ઘણીવાર તમે સેન્ટેન્સની અંદર ઇટ સબ્જેક્ટ હોય, ધેર એવો સબ્જેક્ટ હોય, પણ એનો કોઈ મતલબ ના હોય. લેટ્સ સે ઇટ ઇઝ રેનિંગ આઉટસાઇડ એવું બોલો છો, ઇટ ઇઝ રેનિંગ આઉટસાઇડ. તો ઇટ ઇઝ રેનિંગ, તો ઇટનો કોઈ મતલબ નથી. ત્યાં ઇટ એઝ અ પ્રોનાઉન તરીકે યુઝ નથી થયું. ત્યાં ઇટ હા છે પ્રોનાઉન, પણ એ ડમી સબ્જેક્ટ છે, એનો કોઈ મતલબ નથી. ગ્રામરના નિયમોને ફૂલફિલ કરવા માટે તમે ત્યાં ઇટને એડ કર્યો છે. બાકી કહો છો રેનિંગ ઇઝ, રેનિંગ છે, વરસાદ છે, વરસાદ આવે છે, બસ એટલું જ કહેવા ચાહું છું. કેરિંગ ઇટ. ચલો, એ આજે આપણે જોઈશું કે કેવી રીતે થાય. અને બીજું કે રિલેટિવ ક્લોઝ શીખવાની ટ્રાય કરીશું કે જ્યારે તમે વાત કરતા હોય તો તમારો સબ્જેક્ટ એની અંદર તમે ઇન્ફોર્મેશન કેવી રીતે એડ કરો છો. ઓકે, એ વાક્ય આપણે કરીએ એનાથી વધારે સમજાશે. ચલો, પહેલું વાક્ય તમારી રીતે ટ્રાય કરો, વિડીયોને પોઝ કરો, લખો અને પછી હું સમજાવું છું. વાક્ય વાંચું છું. અમારા વિસ્તારમાં એવી ઘણી સમસ્યાઓ છે જેના તરફ તમારું ધ્યાન દોરવા માંગુ છું. તમે લેટર લખો છો કોઈ અધિકારીને, કોઈ ન્યૂઝપેપરના ચીફ એડિટરને કે અમારા વિસ્તારમાં ઘણી બધી સમસ્યાઓ છે, કોઈ એક પર્ટિક્યુલર સમસ્યા છે લેટ્સ સે, અને એના તરફ તમારું ધ્યાન દોરવા માંગુ છું. તો એને આવી રીતે લખાય કે અમારા વિસ્તારમાં ઘણી સમસ્યાઓ છે. સમસ્યાઓ છે એટલું તમારે કહેવું છે, પણ લખો છો આવી રીતે કે there are many problems in our area. ઓકે, there are many problems in our area. અમારા એરિયામાં ઘણા બધા પ્રોબ્લેમ છે. ઓકે, તો અહીંયા ધેર મેં લખ્યું, એનો કોઈ મતલબ નથી. ધેર એટલે અહીં અને ધેર એટલે ત્યાં, એવી કોઈ સેન્સ અહીંયા નથી. આ ડમી સબ્જેક્ટ છે. ઓકે, પ્રોબ્લેમ છે બસ એટલું જ કહો છો તમે, પણ આવી રીતે લખો છો there are many problems in our area. અમારા એરિયામાં ઘણા બધા પ્રોબ્લેમ છે. જેના તરફ, તો એના માટે લખાય ટુ વિચ. તો અહીંયા વિચ છે ને એક રિલેટિવ પ્રોનાઉન છે. આ કોને રિલેટ કરે છે? તો પ્રોબ્લેમ્સને. ટુ વિચ, ના તરફ. ઓકે, ટુ વિચ આઈ વિશ. બાકી શું છે કે જેના તરફ તમારું ધ્યાન દોરવા માંગુ છું, એટલે આઈ જે લખીએ છીએ એ જ કહેતો છે, આવું કરવા માંગુ છું. ટુ વિચ આઈ વિશ ટુ, કે અથવા આઈ વિશ અથવા આઈ વોન્ટ પણ લખી શકો. આઈ વોન્ટ ટુ ડ્રો. કે ડ્રો એટલે ધ્યાન દોરવું. આઈ વોન્ટ ટુ ડ્રો યોર અટેન્શન. શું ડ્રો કરવું છે? અટેન્શન. ડ્રો કરવું એટલે અહીંયા ચિત્ર દોરવું એ વાત નથી. ડ્રો એટલે આકર્ષિત કરવું, એના તરફ એને ખેંચવું. તો તમારા ધ્યાનને એ ખેંચવા ચાહે છે. આઈ વિશ ટુ ડ્રો યોર અટેન્શન. વિથડ્રો એટલે ખેંચવું ગઈએ ને આપણે, વિથડ્રો ગઈએ, પૈસા એટીએમમાંથી કાઢીએ તો શું લખેલું આવે? વિથડ્રો. તો એનાથી જ આ શબ્દ આવેલો છે. ડ્રો એટલે કે ખેંચવું, ટુ ડ્રો. ચલો, આઈ હોપ કે તમને અહીંયા ધ્યાનનો યુઝેસ સમજમાં આવ્યો છે. તો નેક્સ્ટ છે, અહીંયા આપણે રિલેટિવ ક્લોઝ શીખીએ કે કેવી રીતે તમારા સબ્જેક્ટની અંદર તમે ઇન્ફોર્મેશન એડ કરો છો. એ વાક્ય છે આ પુસ્તક, તો છે ધીસ બુક. આ પુસ્તક એટલે ધીસ બુક. હવે બુકની જ ઇન્ફોર્મેશન આપી છે. જો જે એક પ્રખ્યાત લેખકે લખ્યું છે, તો પાસ્ટમાં જ લખ્યું છે ને, કે અત્યારે તો ના લખતો હોય, રાઈટ? જો બુકની વાત કરું એ જ સમયે લખતો પણ હોય એવું ના હોય ને. કે વિચ ઇઝ, આ વિચ શું છે? રિલેટિવ પ્રોનાઉન છે, બુક માટે જ છે. ઓકે, વિચ ઇઝ રિટન, કે વિચ વોઝ રિટન, સોરી, વિચ વોઝ રિટન, કે વિચ હેઝ બીન રિટન એમ પણ લખી શકો, પૂર્ણકાળમાં પણ લખી શકો. ઓકે, ધ બુક વિચ વોઝ રિટન બાય કોના દ્વારા? તો કે એક પ્રખ્યાત લેખકે લખેલું છે, કે વિચ વોઝ રિટન બાય એ ફેમસ અથવા રિનાઉન્ડ, ફેમસ ઓર રિનાઉન્ડ, માય મિસ્ટેક, હા, રિનાઉન્ડ આવી રીતે લખશો, રિનાઉન્ડ અથવા ફેમસ, રિનાઉન્ડ ઓર ફેમસ ઓથર, જેના દ્વારા લખાય છે. હવે અહીંયા ઇન્ફોર્મેશન પૂરી થઈ ગઈ. આ જે વાત છે વિચ વોઝ રિટન બાય ફેમસ ઓથર, એ બુક માટે જ હતી. હવે મેઇન વાક્ય શરૂ થાય છે કે આ પુસ્તક વિદ્યાર્થીઓને ઊંડાણપૂર્વક સમજવા માટે પ્રેરે છે. આ પુસ્તક શું કરે છે? તો કે ધીસ બુક એન્કરેજીસ, એ પ્રેરે છે. એન્કરેજીસ કોને? તો કે સ્ટુડન્ટ્સને. એન્કરેજીસ સ્ટુડન્ટ્સ. ધીસ બુક એન્કરેજીસ સ્ટુડન્ટ્સ. શાના માટે એન્કરેજમેન્ટ આપે છે? તો એન્કરેજ, તમે કોઈને કંઈક કરવા માટે પ્રેરો, તો જે કંઈક કરશે એ બુકથી પ્રેરાને જે કરશે, આગળ કરશે, ભવિષ્યમાં કરશે.
તેના માટે અગાઉ પણ મેં તમને આ સેશનમાં શીખવાડ્યું છે. એના માટે 2+V1 યુઝ થાય, જે ફ્યુચરમાં થવાની છે. એ મેઇન વર્બથી આગળ હોય તો એન્કરેજ કરે, પછી કંઈક થશે ને, એન્કરેજીસ સ્ટુડન્ટ ટુ થિંક, આવી રીતે લખાય, ટુ થિંક. શાના માટે? એન્કરેજીસ સ્ટુડન્ટ ટુ થિંક, ઊંડાણપૂર્વક, એટલે એના માટે લખાય પ્રોફાઉન્ડલી, ડીપલી એમ પણ લખાય. એન્કરેજીસ સ્ટુડન્ટ ટુ થિંક ડીપલી કે પછી પ્રોફાઉન્ડલી. તો અહીંયા તમે જોઈ શકો આ બુક છે અને એન્કરેજીસ, આ બંને સબ્જેક્ટ અને વર્બ છે વાક્યના. બાકીની જે વાત છે વચ્ચેની કોમાની, એ તો તમારા સબ્જેક્ટમાં તમે ઇન્ફોર્મેશન એડ કરી એટલી જ છે. એને એટ્રીબ્યુટિવ ક્લોઝ કહેવાય. એ સબ્જેક્ટનો એટ્રીબ્યુટ છે એક. ઓકે, એ એડજેક્ટિવ તરીકે કામ કરે છે. બુક, રેડ બુક કહો છો ને, એવી જ રીતે આને જોવાનું છે. ધ બુક કે ધીસ બુક વિચ વોઝ રિટન બાય રિનાઉન્ડ ઓથર ઓર એ ફેમસ ઓથર એન્કરેજીસ. હવે એ વાક્ય શરૂ થયું. આ બુક શું કરે છે? તો કે એન્કરેજીસ સ્ટુડન્ટ્સ ટુ થિંક પ્રોફાઉન્ડલી. ઓકે, ચલો આગળ જોઈએ. એ સ્પષ્ટ છે કે સરકારે તાત્કાલિક પગલાં ભરવા જોઈએ. હવે કંઈક સ્પષ્ટ છે એવું કીધું. હવે સ્પષ્ટ છે એના પર ફોકસ છે. શું સ્પષ્ટ છે આપણે આગળ કહીશું. તો લખો ઇટ ઇઝ ક્લિયર, ઇટ ઇઝ ક્લિયર અથવા એવિડન્ટ. ઇટ ઇઝ એવિડન્ટ. હવે કયો આગળ? ઇટ ઇઝ એવિડન્ટ ધેટ. ઓકે, તો અહીંયા ઇટનો કોઈ મતલબ નથી, આ ડમી સબ્જેક્ટ છે. આવી રીતે આને તમે લખો છો. ઇટ ઇઝ એવિડન્ટ ધેટ ગવર્મેન્ટ, ધ ગવર્મેન્ટ લખશો, રાઈટ? કોઈ પર્ટિક્યુલર ગવર્મેન્ટની જ વાત થતી હશે ને. ધ ગવર્મેન્ટ શુડ, ભરવા જોઈએ. ઓકે, સજેશન આપો છો. શુડ ટેક, તાત્કાલિક પગલાં. શું ભરવું જોઈએ? તાત્કાલિક પગલાં. શુડ ટેક ઇમિડિયેટ સ્ટેપ્સ. કેની કે તો અહીંયા જે મેં જે ધેટનો યુઝ કર્યો ને, પ્યોર કન્જંક્શન છે, બે ક્લોઝને ભેગા કરે છે. ઇટ ઇઝ એવિડન્ટ વોટ? તો કે ધ ગવર્મેન્ટ શુડ ટેક ઇમિડિયેટ સ્ટેપ્સ. એ બે વસ્તુને તમે જોડી છે ધેટથી. કે ની જે સાંસ આપે ને, એ સ્પષ્ટ છે કે સરકારે તાત્કાલિક પગલાં ભરવા જોઈએ. એ સ્થિતિ જોઈને તમને એવું લાગે છે, પેલું પ્રોટેસ્ટવાળું હતું ને, કે હવે તો સરકારે કંઈક કરવું જ પડશે. કેની કે ચલો આગળ જોઈએ. ચલો, આ વાક્ય સરસ છે. અહીંયા તમે જે ડમી સબ્જેક્ટ છે એને બહુ સારી રીતે સમજશો. અને એક બીજો પણ એક કન્સેપ્ટ તમને સમજાવીશું. એ ચિંતાજનક છે. શું છે આગળ કહીશું. તો લખો કે ઇટ ઇઝ ચિંતાજનક માટે અલાર્મિંગ અથવા કન્સર્નિંગ. સમથિંગ ઇઝ કન્સર્નિંગ, સમથિંગ ઇઝ અલાર્મિંગ એટલે ચિંતાજનક છે. ઓકે, ચિંતા એટલે વરી થાય ને, તો વરિંગ આવું પણ શબ્દ છે. ચિંતાજનક, વરિંગ, વરીસમ એવું પણ લખી શકો. ઓકે, તો આ બધા શબ્દો તમે યુઝ કરી શકો ચિંતાજનક માટે. કે સમથિંગ ઇઝ અલાર્મિંગ. હવે આગળ કયો શું છે? ઇટ ઇઝ અલાર્મિંગ ધેટ, ઇટ ઇઝ અલાર્મિંગ ધેટ. શું અલાર્મિંગ છે? ધેટ યંગર જનરેશન, ઓકે, યુવા પેઢી, યંગર જનરેશન પુસ્તકોથી દૂર થઈ રહી છે. આ યંગર જનરેશન દૂર થઈ રહી છે, એ આઘી જઈ રહી છે. ઇઝ તો પ્રોગ્રેસિવ છે ને, ધીમે 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 એનું વચ્ચેનો ડિસ્ટન્સ વધતું જાય છે. તો આ વસ્તુ તમે પ્રોગ્રેશનમાં દેખાડી શકો છો. પ્રોગ્રેશન એટલે કન્ટિન્યુઅસ. ઓકે, કન્ટિન્યુઅસ ટેન્સમાં તમે લખી શકો છો. ઇટ ઇઝ અલાર્મિંગ ધેટ યંગર જનરેશન ઇઝ મૂવિંગ અવે. ઇઝ મૂવિંગ અવે પણ સારો શબ્દ આવી રીતે પણ લખી શકો. ઇઝ ડ્રિફ્ટિંગ અવે. ઓકે, ડ્રિફ્ટિંગ અવે એમાં વધારે સેન્સ આવે કે આમ ખેંચાતું હોય ને, આમ ધીમે ધીમે. કોન્ટિનેન્ટલ ડ્રિફ્ટ થિયરી, કોન્ટિનેન્ટલ મૂવ થિયરી એમ નથી બોલતા. ડ્રિફ્ટ અમે સેન્સ આપવા માટે અહીંયા મેં શબ્દ લખ્યો છે ડ્રિફ્ટ. ઓકે, કે આમ ખરેખર આમ જુદું પડી રહ્યું છે. ઇઝ ડ્રિફ્ટિંગ અવે ફ્રોમ બુક્સ. ઓકે, ધ બુક્સ નહીં લખો, પર્ટિક્યુલર બુકની વાત નથી કરતા, કોઈ પણ બુક જનરલી. ઓકે, ઇટ ઇઝ અલાર્મિંગ ધેટ યંગર જનરેશન ઇઝ ડ્રિફ્ટિંગ અવે ફ્રોમ બુક્સ. કે ઇટ ઇઝ અ ડમી સબ્જેક્ટ. આ વાક્યને જો હું બીજી રીતે લખું છું, ડમી સબ્જેક્ટ હટાવીને, તો કેવી રીતે લખાય? આવી રીતે લખાય. ડ્રિફ્ટિંગ અવે, પહેલાં વાક્ય લખી લઉં છું. ઓકે, ડ્રિફ્ટિંગ અવે ઓફ યંગર જનરેશન ફ્રોમ બુક્સ. ડ્રિફ્ટિંગ અવે ઓફ યંગર જનરેશન ફ્રોમ બુક્સ. યંગર જનરેશનનું બુકથી દૂર થવું, આને મેં સબ્જેક્ટ બનાવ્યો. ઇઝ, આ વસ્તુ, આ જે આખું છે એ તમારું સબ્જેક્ટ છે, રાઈટ? ધીસ ઇઝ સબ્જેક્ટ. આ વસ્તુ અલાર્મિંગ છે. ઇઝ અલાર્મિંગ, ઇઝ કન્સર્નિંગ, ઓકે, ઇઝ વરીસમ કે વરિંગ, કંઈ પણ જે લખવું હોય. તો આવી રીતે પણ બનાવી શકો. અને ડમી સબ્જેક્ટથી ઇઝી પડે એવી રીતે પણ બનાવી શકો.
કે સમથિંગ ઇઝ અલાર્મિંગ તો લખો ઇટ ઇઝ અલાર્મિંગ. હવે આગળ કહો કે શું અલાર્મિંગ છે. ધેટ કરીને ધેટ યંગર જનરેશન ઇઝ ડ્રિફ્ટિંગ અવે ફ્રોમ બુક્સ. ગેટિંગ ઇટ? ચલો પાંચમું વાક્ય છે રિલેટિવ ક્લોઝનું વાક્ય છે. સરસ વાક્ય છે. જે દિવસે ભારતને આઝાદી મળી તે દિવસ. તો દિવસ વિશે કીધું. કયો દિવસ? તો કે ભારતને આઝાદી મળી તે દિવસ. હવે એ દિવસ ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાયેલો છે. તો તમે એમ કહો છો કે કોઈ એક દિવસ છે એ ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાયેલો છે. તો ફિક્સ ડે છે તો લખું કે ધ ડે. ઓકે. હવે જે દિવસે ભારતને આઝાદી મળી એ જ દિવસને એનો એટ્રીબ્યુટ છે. ઓકે. તેની બાજુમાં જ લખું છું ધ ડે. કયો ડે? ધ ડે ઓન વિચ, આના માટે જ છે આ વિચ, ડે માટે જ છે. ધ ડે ઓન વિચ ઇન્ડિયા ગોટ independence. India got independence. The day on which India got independence. કયો દિવસ? તો કે જે દિવસે ભારતને આઝાદી મળી તે દિવસ. આનો જ એટ્રીબ્યુટ છે, એની જ માહિતી તમે વધારે કરી. ડેને જ તમે શું કહેવાય, ડેને જ તમે ડિસ્ક્રાઇબ કર્યો છે. હવે આ દિવસ કેવો છે એ હું કહું છું. ઇઝ. હવે અહીંથી વાક્ય શરૂ થાય છે. આ સબ્જેક્ટ છે અને એનું વર્બ અહીંયા છે. ઓકે. ઇઝ એ કેવો છે? ઇઝ રિટન લખો અથવા સારો શબ્દ લેવો હોય તો ઇન્સ્ક્રાઇબ્ડ. ઇઝ રિટન ઓર ઇન્સ્ક્રાઇબ્ડ એ લખાયેલો છે. ઓકે. ઇઝ ઇન્સ્ક્રાઇબ્ડ. સ્ક્રાઇબ એટલે લખવું. ઇન્સ્ક્રાઇબ્ડ ઇન ગોલ્ડન લેટર્સ. ઇઝ ઇન્સ્ક્રાઇબ્ડ ઇન ગોલ્ડન લેટર્સ ઇન હિસ્ટ્રી. ઓકે. ઇઝી હતું? તો ચલો આઈ હોપ કે તમે ડમી સબ્જેક્ટ સમજ્યા છો. કેવી રીતે રિલેટિવ કન્જંક્શન્સને યુઝ કરાય એ પણ તમે સમજ્યા છો. અને મેં કીધું એમ ધીરે ધીરે આને શીખતા રહો. ઓકે. કોઈ પણ ડાઉટ છે તમે કોમેન્ટ કરો. દરેક કોમેન્ટને હું રિવ્યૂ કરું છું અને એનો આન્સર પણ આપું છું. ઓકે. અને નેક્સ્ટ આપણું જે સેશન હશે એ CC PYQમાં વન વર્ડ સબસ્ટિટ્યુશનનો સેશન હશે. હાફ મેં કમ્પ્લીટ કર્યો છે, હજુ એનું શૂટિંગ બાકી છે. અને એ વિડીયોઝ તમે જુઓ. ઓકે. આ સેશન હું લાવું એના પહેલાં એકવાર તમે એને રિવ્યૂ કરો કે CCના જે વન વર્ડ સબસ્ટિટ્યુશન જે પૂછાયેલા છે એને એકવાર જોઈ લો. અને બીજી વાર હું સમજાવું ત્યારે જડબેસલાક અહીંયા મગજમાં એકદમ ખોપડામાં બેસી જાય. પછી તમારે કાઇન્ડ ઓફ રિવિઝન જ હોય એ ક્લાસ તમારો. ઓકે. તો એટલા માટે હું તમને અગાઉથી એ કહી રહ્યો છું. ચલો બાકી શીખતા રહો અને જે પણ શીખો છો એની મોજ લેતા રહો. ઓકે.